કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ઊંઝા ઉમિયા માતાજી સંસ્થા દ્વારા રવિવારના રોજ 9મો શ્રી ઉમિયા ચંદ્રક એનાયત કાર્યક્રમ ભવ્યાભેર રીતે સંપૂર્ણ થયો હતો, જેમાં વિશ્વના 132 દેશોમાં વસતા સમાજના તેજસ્વી તારલાઓ પૈકી અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરનાર 122 દીકરા દીકરીઓનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું। રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલ, વલ્લભભાઈ પટેલ કડી સર્વ વિદ્યાલય તથા પ્રકાશભાઈ પટેલ સાંકરચંદ પટેલ યુનિવર્સિટીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં ઇસરોના વૈજ્ઞાનિક દીક્ષ પટેલ, આંતરરાષ્ટ્રીય બોક્સર યાત્રી પટેલ, ક્રિકેટર રાજ લીંબાણી સહિત યુપીએસસી અને જીપીએસસી પાસ કરનાર ઉચ્ચ અધિકારીઓ અને સંસાધકોને ઉમારત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે વિજેતાઓને પોતાની સફળતાનો હાથ લંબાવી અન્યને પણ આગળ લાવવા શિખામણ આપી હતી, જ્યારે પ્રકાશભાઈ પટેલે સોલા ઉમિયા કેમ્પસ માટે 1.25 કરોડના દાનની જાહેરાત કરી હતી અને ડોક્ટર હર્ષદ પટેલ સમાજ આધારિત સંસાધનો માટે ઉમિયા યુનિવર્સિટી સ્થાપવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો। ઉલ્લેખનીય છે કે વર્ષ 1992 થી શરૂ થયેલી આ પરંપરા અંતર્ગત સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 909 પ્રતિભાઓને ચંદ્રક આપી સન્માનિત કરવામાં આવ્યા છે। 132 દેશમાં કડવા પાટીદારોનો સમૂહ વસવાટ કરી રહ્યો છે। સમગ્ર વિશ્વમાં કહીએ તો પણ ચાલે કે ક્યાંક ને ક્યાંક કડવા પાટીદારનો દીકરો કે દીકરી વસવાટ કરતા હોય ને ત્યાં આગળ જ્યાં વસવાટ કરતા હોય દેશોના વિકાસમાં પણ દૂધમાં સાકરની જેમ ભળી જઈ અને આ તમામ દીકરા દીકરીઓ પાટીદારોના પ્રતિનિધિત્વ ભારતનું કરી રહ્યા છે, ગુજરાતનું કરી રહ્યા છે। આ બધાની કુળદેવી એટલે માતા ઉમિયા, શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે માતા ઉમિયા ઊંઝા સંસ્થાન। મને કહેતા આનંદ થાય છે કે ભૂતકાળમાં જ્યારે પણ રાજનીતિ અથવા તો રાજકારણ ચાલતું એ વખતે આસ્થા અને ધાર્મિકતા સંતાડવાનું કામ થયું, પરંતુ અત્યારે જે આપણી સનાતન સંસ્કૃતિ, આસ્થા અને સંસ્કારના જે કેન્દ્રો છે એને પ્રોત્સાહન આપવાનું કામ અને ગર્વથી કહી શકે એ પ્રકારનું કામ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે। કેટલા દીકરા દીકરીઓ, એમાં પણ ઈસરોનો યુવા વૈજ્ઞાનિક, ગુજરાતની એકમાત્ર ઇન્ટરનેશનલ બોક્સિંગ ખેલાડી, આંતરરાષ્ટ્રીય કક્ષાએ 19 વર્ષનો અંડર 19 ક્રિકેટ રમનારો કચ્છનો ખમીરવંતો દીકરો, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર 2 ડીવાયએસપી, એક પ્રિન્સિપાલ, એક આર્મી મેજર, પીએચડી એમફિલ કરનાર 3 દીકરા દીકરીઓ એન્જિનિયરિંગ વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં જેમને અનુપમ સ્થાન મેળવ્યું છે એવા દીકરા દીકરીઓનો સન્માનનો પણ કાર્યક્રમ છે। અને સાથે આ સમાજ દ્વારા અને ઊંઝા માતા ઉમિયા સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિ, દર્દીઓની સેવા, વિધવા સહાય, પેન્શન, તેજસ્વી દીકરાઓને ઉચ્ચ શિક્ષણ સહાય, ઉદ્યોગ સાહસિક બનવા માંગતા દીકરા દીકરીઓને, ટેલેન્ટેડ દીકરા દીકરીઓને માર્ગદર્શન, અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે। અને મા ઊંઝાના ચરણોમાં દરેક સમાજના લોકો શીશ ઝુકાવવા માતાની શ્રદ્ધા માટે આવે છે અને મા ઉમિયા વિશ્વની અંદર પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે એ માતાજીના આશીર્વાદથી થઈ છે। અને માતાજી સંસ્થાન વર્ષોથી સામાજિક સાથે શિક્ષણ, આરોગ્ય અને સમાજને સાચી દિશા મળી શકે એવા અલગ અલગ સંકલ્પો અને કાર્યક્રમથી કામ કરતું હોય છે। આજે 9મી વખત શ્રી ઉમિયા ચંદ્રક 120 તેજસ્વી તારલાઓને આપવાનું આ કાર્યક્રમનું આયોજન થયું છે, તે ખૂબ જ ગૌરવપૂર્ણ છે। સમાજના દીકરા દીકરીઓ જ્યારે ભારત દેશની પ્રગતિની અંદર જવાબદારી લેતા હોય ત્યારે પાટીદાર સમાજ હંમેશા તેમનું માન અને સન્માન વધારવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરે છે। આપણે સૌ જાણીએ છીએ કે પાટીદાર સમાજ એ જીવનની અંદર ખૂબ જ મહેનત કરીને પરસેવો પાડી અને આ સ્થાને પહોંચ્યો છે। પાટીદાર સમાજ હંમેશા ખેતી આધારિત પોતાનું જીવન જીવ્યો છે અને ઊંઝાની આજુબાજુ પાટીદાર સમાજે મા ઉમિયાની સાક્ષીએ મા ઉમિયાના આશીર્વાદથી હંમેશા પ્રગતિ કરી છે અને વિશ્વના ખૂણે ખૂણે વસ્યા છે। આજે સમાજના દીકરા દીકરીઓ પોતાની જીવનની અંદર ખૂબ જ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય ત્યારે તેમના માતા પિતાઓને આજે અનેરો આનંદ હોય છે।
ઉમિયા માતાજી સંસ્થાન જ્યારે માતાજીના આશીર્વાદથી માતાજીના સાનિધ્યમાં જ્યારે દીકરા દીકરીઓનું સન્માન કરતું હોય ત્યારે સમગ્ર પાટીદાર સમાજ એ આજે હરખની લાગણી અનુભવે છે. આજે માતાજીના આ શુભ કાર્યની અંદર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી પણ જે અમદાવાદની અંદર શિક્ષણનું ધામ બની રહ્યું છે એવા સોલા કેમ્પસમાં રૂપિયા 1,25,00,000 રૂપિયાનું દાન આપવાનું એક નક્કી કરવામાં આવ્યું છે ને જેની જાહેરાત આજે થઈ છે. માતાજીના સાનિધ્યમાં નૂતન ટ્રસ્ટ તરફથી એક નાની યોગદાનની અમે શરૂઆત કરી છે અને અમે આશા રાખીએ છીએ કે આ શિક્ષણનું ધામ આવનારા વર્ષો સુધી સમાજના દીકરા દીકરીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા, શિક્ષણ અને પોતાના જીવનની અંદર જે પણ સ્વપ્ન જોયા હોય એને પૂરું કરવા માટે આધારભૂત રહેશે. હા, એક તો એ છે કે આ જે એવોર્ડ સમારંભ હતો એનો એક બેઝિક ક્રાઇટેરિયા જે હતો કે જે સમાવેશ કરે છે એકેડેમિક્સથી લઈને સ્પોર્ટ્સ, આર્ટ્સ, કલ્ચર, સાયન્સ, કોમર્સ, બધી જ રેન્જના એકેડેમિક્સને એવોર્ડ્સથી સન્માનિત કર્યા છે. તો મને લગભગ એવું લાગે છે કે કોઈ એવું ક્ષેત્ર નથી જે છૂટ્યું છે. તો કોઈ પણ વિદ્યાર્થીઓ જે અપકમિંગ એક્ઝામ આપી રહ્યા છે કે ઇન્ટરેસ્ટેડ છે એ આમાંથી કોઈ એક સ્કોલરને લઈને પ્રેરણાદાયી બની શકે, ચોક્કસ બનશે અને એમને આગળ જવાનું ઉત્સુક બનશે. અને એમને જે મેડલ રિસીવ કરી રહ્યા છે એ લોકોને જોઈને ચોક્કસ એમના મનમાં પ્રેરણા જાગશે કે મારે પણ કોઈક દિવસ આ મુકામે જવું છે કે આનાથી પણ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જીવનમાં સ્ટ્રગલ કેટલું મહત્વનું છે? સ્ટ્રગલ તો સાહેબ સ્ટ્રગલ વિશે કહીએ તો સ્ટ્રગલ ઇઝ લાઈફ નેવર એન્ડિંગ. તો પહેલેથી સાંભળતા આવ્યા છે 10th પછી કોઈ સ્ટ્રગલ નથી, 12th પછી કોઈ સ્ટ્રગલ નથી, એક્ઝામ પછી કોઈ સ્ટ્રગલ નથી, જોબ પછી કોઈ સ્ટ્રગલ નથી. તો સ્ટ્રગલ તો એક પાર્ટ છે જીવનનું, તો નેવર એન્ડિંગ છે. તો સ્ટ્રગલ તો એ વિદ્યાર્થીઓને એવું જ કહીશ કે યુ હેવ ટુ એડોપ્ટ. સ્ટ્રગલ તો આવતી જ રહેશે ના, એક એકેડેમિક્સમાં નહીં હોય તો લાઈફમાં હશે, લાઈફમાં નહીં હોય તો પર્સનલ લાઈફમાં હશે, પર્સનલ લાઈફમાં નહીં હોય તો સોશિયલ લાઈફમાં હશે. તો સ્ટ્રગલ તો એડપ્ટ થવું જ પડશે. that we have to be strong from our mind and heart. સ્પેસિફિકલી હું સ્ટ્રગલ બાબતે કહું તો સ્ટ્રગલ વગર તો કંઈ જ મળતું નથી. આપણે ગુજરાતીમાં કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વડે જે પરસેવે નહીં. મારી પર્સનલ હું જર્નીની વાત કરું, મેં 2018માં મારી જર્ની સ્ટાર્ટ કરેલી. મેં ઓલમોસ્ટ 7 વખત જીપીએસસીની પરીક્ષા આપી છે અને મેં મારા મેરેજ પછી સ્ટાર્ટ કરેલી. વચ્ચે મેડિકલ ઇસ્યુઝ આવ્યા વાઇફના સંબંધિત, પણ હું પટેલ યાત્રી શ્રીશ કુમારની મધર છું અને મારી બેબીએ ઇન્ટરનેશનલ કક્ષાએ ગુજરાત ક્ષેત્રથી સૌથી પ્રથમ એવોર્ડ જીત્યો છે, એટલે કે મેડલ મેળવ્યો છે. અને બોક્સિંગમાં એને મહેનત ખૂબ કરી અને ખૂબ આગળ વધી છે અને આજે એને ઉમિયા ચંદ્રક મળ્યો છે. એ માટે હું ઉમિયા માતા ઊંઝા સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારી દીકરી એના થકી હું આજે ઓળખાણી છું એને મને ખરેખર ગર્વ છે. અને પાટીદાર સમાજ દ્વારા આજે જે એનો શુભેચ્છા પાઠક એને કે એવોર્ડ મળ્યો છે એ બદલ હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. 13 વર્ષની હતી ત્યારથી બોક્સિંગમાં જોડાઈ છે અને એના માટે એને અથાગ પ્રયત્ન કર્યો છે. એને સમાજના બધા ફંક્શન એવોર્ડ કર્યા છે અને એના માટે એને સતત એમ ઘર છોડ્યું છે અને મારો સમાજ પણ છોડી અને એને એકલી રહી છે ત્યાં આગળ. એટલે એને ખૂબ પરિશ્રમ કર્યો છે ત્યારે આટલા સુધી એ પહોંચી છે.